આપણે કિશનસિંહજી રાઠોડનું ચરિત્ર ચાલે છે. કિશનસિંહજી રાઠોડના ચરિત્રમાં આપણે કાલે જોયું કે ભગવાન પેલા એને બ્રાહ્મણના રૂપમાં દર્શન દેવા આવે છે અને પછી બ્રાહ્મણના રૂપમાંથી સાક્ષાત રૂપમાં એમને દર્શન આપે છે ભગવાન શ્રી કૃષ્ણ. તો એને ભગવાન કૃષ્ણના દર્શન થયા ને ત્યારે ચંદ્રસિંહજી રાઠોડે એક દોહો લખ્યો. કિરીટ મુકુટ કટી કાચની પીતાંબર ફહરાન કિશન કૃષ્ણ દર્શન કરે કુંડલ ઝલકત કાન. મતલબ કિરીટ કુંડળ પહેરેલા પીતાંબર પહેરેલા કૃષ્ણના મને સાક્ષાત દર્શન થયા અને એના કાનમાં કુંડલ ઝલકે છે એવા ભગવાન શ્રી કૃષ્ણના મને સાક્ષાત દર્શન થયા. મતલબ પોતે જ એવી કબૂલાત કરે છે કે મને કૃષ્ણના દર્શન થઈ ગયા છે. એને પોતે જ એક દોહો લખ્યો છે અને એ દોહા અનુસાર આપણે કહી શકીએ કે એને દર્શન થયા છે એવું સાક્ષાત એને પોતે જ કબૂલ કર્યું છે. તો કિશનસિંહજી કૃષ્ણ તરફ જોતા જ રહી જાય છે કારણ કે કૃષ્ણના દર્શન મનમોહક છે. આ સંસારમાં કૃષ્ણથી મનમોહક બીજી એકેય વસ્તુ નથી. જેવા કૃષ્ણ મનમોહક છે એવા સંસારમાં કોઈ વ્યક્તિ મનમોહક નથી કારણ કે સાક્ષાત ભગવાન છે. ચિદાનંદમય દેહ તુમારી વિગત વિકાર જાન અધિકારી. ભગવાનનો દેહ છે ને ચિન્મય હોય છે, દિવ્ય હોય છે. દિવ્ય દેહથી ભગવાન શોભાયમાન છે. આપણા બધાના શરીર હાડકા ચામડાના હોય એટલે ભગવાન જેવી શોભા ન થાય કારણ કે આ તો હાડકા ચામડાનું શરીર છે. કાલ સવારે ઘટપણ આવે તો કર્માય પણ જાય. પણ ભગવાનનું શરીર ચિદાનંદમય છે એટલે સદા. અમારા તો રામસુદાસજી તો એમ કહે છે કે રામ અને લક્ષ્મણ કૃષ્ણને તમે કોઈ દી દાઢી નહીં જુઓ. જોજો, રામ અને કૃષ્ણના ફોટા દાઢી વગરના જ હશે કારણ કે કાયમી માટે સચ્ચિદાનંદ સ્વરૂપ હોય, કાયમી માટે કિશોર વયના જ રહીએ. એને કોઈ દી ઘડપણ ન આવે એટલે એને પછી દાઢી કરવાની હોતી નથી કારણ કે દાઢી આવતી જ નથી તો પછી ક્યાંથી એ દાઢી કરે. કારણ કે એના ચિન્મય શરીર હોય છે, કિશોર વયના શરીર હોય છે. એ 15-17 વર્ષના જ રહીએ કાયમી માટે. એવા એના દિવ્ય શરીર હોય છે ભગવાનના. તો આવા દિવ્ય દર્શન કરીને કિશનસિંહજી અતિશય આનંદમાં આવી ગયા છે અને કિશનસિંહજીના નેત્રોમાંથી અશ્રુ ધારા ચાલુ થઈ ગઈ છે. કંઠ ગદગદ થઈ ગયો છે. ગદગદ ગીરા નયન બહે નીરા. આ ભગવાનના દર્શનના અને ભગવાનનો પ્રેમ જીવમાં ઉત્પન્ન થયો છે ને એના લક્ષણો છે. ગદગદ ગીરા નયન બહે નીરા. પ્રભુની વાત સાંભળીને, પ્રભુના કથા કીર્તન સાંભળીને આંખમાંથી આંસુડાની ધારા વહેવાનું ચાલુ થઈ જાય છે. એટલે એ પ્રભુ પ્રેમના આ બધા લક્ષણો છે. તો ભગવાન કિશનસિંહજીને માગવાનું કહે છે. કિશનસિંહજીને કહે છે કે કંઈક તમે મારી પાસેથી માગી લ્યો કે વરદાન. તો કિશનસિંહજી કે પ્રભુ હવે હું શું માગું હોય કે હવે માગવામાં બાકી પણ શું રહ્યું? મને આપના દર્શન થઈ ગયા, હવે મારે કઈ નથી જોતું કે. છતાં પણ કે જો તમે મને વરદાન દેવા માંગતા હોય તો એવું વરદાન આપો કે આપના જે આ ચરણ કમલ છે એ ચરણ કમલનું સ્મરણ હું ક્યારેય ભૂલું નહીં. આપના ચરણ કમલને હું સદાય સ્મરણમાં રાખું, સદાય યાદ રાખું એવી મારા ઉપર કૃપા કરો તમે. ત્યારે પ્રભુ એમ કે છે તથાસ્તુ. મારી સ્મૃતિ તને સદાય બનેલી રહેશે. પણ ભગવાનને સંતોષ ન થયો. ભગવાન કે મેં મારા ભક્તને કઈ આપ્યું નહીં. એટલે ભગવાન કૃષ્ણએ સામેથી કિશનસિંહજીને એક શાલિગ્રામ શિલા આપી અને શાલિગ્રામ શિલા આપીને કીધું કે કિશનસિંહજી આ શાલિગ્રામની સેવા તમે કરજો.
મને ખબર છે કે તમારા ઘરે ગાય અને બ્રાહ્મણોની સેવા થાય છે, સંતોની સેવા થાય છે, એના માટે તમારે ઘણા બધા રૂપિયાની જરૂર પડે છે. તો હું તમને જે આ શાલિગ્રામ આપું છું એ શાલિગ્રામમાંથી ઘણું બધું સોનું નીકળશે. ઘણું બધું એટલે 1.25 માસા સોનું. હવે 1.25 માસા એટલે કેટલું થાય એ મને ખબર નથી, પણ 1.25 માસા સોનું આ શાલિગ્રામમાંથી નીકળશે કે ઈ સોના દ્વારા તમે ખૂબ કે સાધુ સંતોની અને ગાયોની સેવા કરજો. સાધુ સંતોની અને ગાયોની સેવા કરો અને આનંદ કરો. એટલે તરત જ શાલિગ્રામ લઈ લીધો કિશનસિંહજીએ. કીધું પ્રભુ તમારી ઈચ્છા છે કે હું સાધુ સેવા અને સંત સેવા અને ગૌ સેવા કરું તો હું આ શાલિગ્રામ લઉં છું. નકર મારે તો કે હોનાની કઈ જરૂર નથી. ભગવાન કે રાખો. પછી ભગવાન શું કે છે કે તું ગારબ દેસર વયો જાય છે, તારા નાનીના ઘરેથી ગારબ દેસર વયો જા. તો કે કેમ? તો કે ગારબ દેસર નો હવે તું રાજા બનવાનો છો. તો કિશનસિંહજી કે પ્રભુ ગારબ દેસર નો રાજા તો મારો મોટો ભાઈ બાઘસિંહ છે કે બાઘસિંહ રાજ્ય ખાલી કરે તો હું રાજા બનું નહીં કે. પ્રભુ કે તું ચિંતા ન કરી કે તું ગારબ દેસર તરફ હાલતો થઈ જાય કે ચોથે દિવસે તારો ભાઈ યુદ્ધમાં માર્યો જશે કે અને તારું રાજ તિલક થઈ જશે. ભાઈ ભગવાન કોઈ ભવિષ્યવાણી કરી દે પછી એમાં કોઈ પણ પ્રકારનો મિનમેખ રહેતો નથી. ભગવાન એક વખત ભવિષ્યવાણી કરી દે એટલે ખતમ. આવી વસ્તુ છે. તો કે જેવી પ્રભુ તમારી આજ્ઞા, ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. એટલે કિશનસિંહજી છે એ ગારબ દેસર તરફ હાલતા થઈ ગયા શાલિગ્રામ ભગવાનને લઈને. રસ્તા વચ્ચે જ કિશનસિંહજીને સમાચાર મળ્યા કે શત્રુ હારે લડાઈમાં બાઘસિંહનું મૃત્યુ થઈ ગયું છે. અને બાઘસિંહને કોઈ પુત્ર નહોતો એટલે પ્રજાએ કિશનસિંહજીને બોલાવવા માટે માણસો મોકલા કે આપણે કિશનસિંહજીને રાજા બનાવી દઈએ. તો જે માણસો કિશનસિંહજીને બોલાવવા આવતા હતા એ રસ્તા વચ્ચે કિશનસિંહજીનો ભેટો થઈ ગયો અને કીધું કે હાલો તમને રાજા બનાવવાની વાતો હાલે છે. કિશનસિંહજી ગારબ દેસર આવ્યા એટલે એને અહીંયાનો રાજા બનાવી દીધો ને રાજ તિલક કરી દીધું. આમાંથી સાર એ નીકળે છે કે ઈશ્વર જયારે જીવને દેવા માંગે છે ત્યારે અઢળક આપે છે, એટલું બધું આપે છે કે જીવ એને હાચવી પણ હકતો નથી. અમારા રમેશ બાબાને ત્યાં 50 લાખ રૂપિયાનો રોજનો ખર્ચો થઈ ગયો છે. બધો થઈને ગૌશાળા અને જમણવાર ને બધું થઈને 50 લાખના ખર્ચા છે તો ખૂટતું નથી. કારણ કે ઈશ્વર જયારે દેવા બેસે છે ત્યારે પછી કઈ બાકી રાખતા નથી. આવી વસ્તુ છે. એટલે આ બિચારા કિશનસિંહજી તો એક નાનકડા રાજા હતા, એમાંથી એને ગારબ દેસરના મોટા રાજા બનાવી દીધા ભગવાને. અને આવા રાજાની જરૂર પણ છે. સારો રાજા હોય ને તો પ્રજા પણ સુખી થાય. ભગવાન ક્યારેક ક્યારેક આવા સારા રાજાને એટલે જ પસંદ કરતા હોય છે કે એના દ્વારા પ્રજાનું પણ કઈક અંશે કલ્યાણ થાય. આવી વસ્તુ છે. તો કિશનસિંહ રાજા બની ગયા છે, ગાદી ઉપર બેસી ગયા છે. ત્યારે અહીંયા લખે છે સુખ સંપદ લક્ષ્મી સદા સબલ બની સરકાર સરબ ભાંતિ કે ઠાઠ સબ દાસ કિશન દરબાર. મતલબ કૃષ્ણદાસના દરબારમાં સુખ સંપત્તિ છવાયેલી રહેતી હતી, પ્રજા બધી સુખી હતી, પ્રજા પણ ઠાઠ બાઠતી રહેતી હતી. પ્રજાના પણ અલગ પ્રકારના ઠાઠ બાઠ થઈ ગયા હતા. એવા કિશનસિંહજીના રાજ્યમાં સુખ હતા બધા. નિબલા કર કો પે નહીં સબલા માને સંક ચેરી અરી કીના જબર ભૂપ કિશન ભડબંક. મતલબ કિશનસિંહના દરબારમાં નબળા માણસને કોઈ ધમકાવી જાતું નહોતું અને અબલા નારીને કઈ શંકા નહોતી કે અમને જીવવામાં કોઈ તકલીફ પડશે. આવું બધું રાજસ્થાનના લેખકો લખી ગયા છે કિશનસિંહજી રાઠોડ માટે. તો આ રીતે કિશનસિંહજી રાઠોડ છે ઈ સરસ મજાનું રાજ્ય હલાવવા માંડ્યા અને એના રાજ્યની અંદર પ્રજા પણ સુખી થવા માંડી. પછી શું થયું, રોજ કિશનસિંહજી સવારે પૂજા કરતા શાલિગ્રામ ભગવાનની.
એ શાલિગ્રામ ભગવાનની પૂજા પૂરી થાય ને એટલે સવા માસા સોનું શાલિગ્રામના મોઢામાંથી નીકળ્યું અને સવા માસા સોનું નિત્ય બ્રાહ્મણોને, સાધુને, ગરીબ ગુરબાને ભોજનમાં અને દાનમાં વાપરી નાખવામાં આવતું. સાધુઓને એને ભોજન કરાવ્યા છતાં પણ જો કોઈ પૈસા વધતા તો એ પૈસાનું દાન આપી દેવામાં આવતું, પણ ક્યારેય સંગ્રહ કરવામાં આવતો નહીં. સંગ્રહ કરવામાં ન આવતો, કારણ કે રોજે રોજ સવા માસા સોનું નીકળતું હતું, પછી સંગ્રહ કરવાનું કોઈ કારણ નહોતું ને. એટલે વધી પડે પૈસો તો દાન દક્ષિણા આપી દેવામાં આવતી, પણ ક્યારેય સંગ્રહ કરવામાં આવતો નહોતો. એવો કિશનસિંહજીનો દરબાર હતો. પણ એકવાર શું થયું, કિશનસિંહજીની રાણી હતી ઠકુરાણી સાહેબ. એ ઠકુરાણી સાહેબે હર્ષ કર્યું કે સોનું રાખી જ લ્યો, રાખી જ લ્યો, આ સોનું દાનમાં આપવું જ નથી, કે આ ભગવાનનું દીધેલું છે, રાખી લ્યો. તો એનો સંગ્રહ કરી નાખ્યો. એક દી સંગ્રહ કર્યો તો બીજે દિવસે સોનું નીકળતું બંધ થઈ ગયું. પછી જીવનમાં ક્યારેય સોનું એ શાલિગ્રામમાંથી નીકળ્યું નથી. પરંતુ એમ કે છે કે એ શાલિગ્રામના મોઢામાં થોડુંક સોનું ચોટેલું છે, અને આજે પણ ગારબ દેસરમાં કોઈ મંદિરમાં એ શાલિગ્રામના દર્શન કરે તો જોઈ શકે છે કે એ સોનું હજી શાલિગ્રામના મોઢામાં ચોટેલું છે. હજી થોડુંક સોનું શાલિગ્રામ ભગવાનના મોઢામાં ચોટેલું છે. મતલબ ભગવાને પરચો દેખાડીને રાખી દીધો કે ખરેખર આ શાલિગ્રામ સવા માસા સોનું આપતી, એવું નહીં કે ખાલી ખાલી વાતો છે. આજે પણ મીરાબાઈના શાલિગ્રામ વૃંદાવનમાં છે, તો એ શાલિગ્રામ મીરાબાઈને ઝેર આપવામાં આવ્યું ત્યારે શાલિગ્રામ રોયા હતા.